તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજ ફરી આવી ગયો છું બ્લોગ લઈને. અત્યારે જઈ રહ્યો છું વાડીએ. અત્યારે વાગી રહ્યા છે 7:30 અને આમ જોઈ શકો છો તમે હોન્ડા પાણી છે સાઈડમાં, પાણીનું ડબુડું બાઇક કોકનું છે ભાઈબંધનું આપણા. તો સીધો જઈશું વાડી બાજુ ને સીધો મળીશ તમને વાડી જઈને. તો બ્લોગમાં બનાવી છે બ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. તો સીધો મળું હું તમને વાડીએ જઈને. તો હેલો ગાઈસ, હું આવી ગયો છું વાડીએ ને જોઈ શકો છો. હે 50 મણ તો થાય જ ને. ઉપર દાડિયા કામ કરે છે ત્યાં, અને આમણે છે જીરાનો ઢગલો. અને મા કાકો જાય છે કોસરો ઉપાડીને જીરાનો. તો સીધો મળીશું તમને ઘર બાજુ જઈને, કેમ કે આપણે ઘરે જવાનું છે ટિફિન લેવા. તો સીધો મળીશું તમને ઘરે જઈને. તો હેલો ગાઈસ, હું નીકળી ગયો છું ઘરે જવા માટે, કેમ કે આપણે ઘરેથી લેવાનું છે ટિફિન. અને ટિફિન લઈને પાછા આવશું વાળીએ ને. આજે આપણે જીરું પણ કાઢવાનું છે, તો હલરવારો પણ આવશે. તો સીધો મળીશું તમને ઘરે જઈને. તો વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. તો હેલો ગાઈસ, હું આવી ગયો છું ઘરે. હવે આપણે ટિફિન લઈને જઈશું વાળીએ. તો સીધો મળીશું તમને ટિફિન લઈને. તો વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગ કેવો લાગે તે કમેન્ટ કરીને કહેજો. તો સીધા મળશું આપણે વાળીએ જવા ટાણે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો હેલો ગાઈસ, હું નીકળી ગયો છું બાઇક લઈને વાડી જવા માટે. ને આ છે આપણું બાઇક, તમે જોઈ શકો છો. અને આમાં તગારા છે, આમાં ટિફિન છે, અને આ બાજુ પાણીનું ડ્રમ છે, કેમ કે પાણી નથી હવે હું. તો હવે હું જઈશ સીધો વાડીએ. સીધો મળીશ તમને વાડી જઈને. તો વ્લોગમાં બની રહેજો, ને વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. તો હવે સીધો જઈશું વાડીએ. તો હેલો ગાઈસ, હું આવી ગયો છું વાડીએ. દાડિયા જતા રહ્યા છે, તમે જોઈ શકો છો. 1 વાગી ગયો, દાડિયાનો ટાઈમ થઈ ગયો પૂરો. હવે અમે જમશું, અને જમીન પછી આવશે હલર. તો તે પણ વિડીયો બનાવીશ, તો જોજો ને. વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. તો સીધો મળીશ તમને હલર આવે ત્યારે. તો હેલો ગાઈસ, આપણા ખેતર આવી ગયું છે હલર, ને જીરું કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે. તો હું તમને બતાડું કેવી રીતના જીરું નીકળે છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો જીરું અહીંયાથી નાખે છે રહ્યા, અને તગારા કરીને અહીંયા કનેથી નીકળશે જીરું. જોવો ઢગલો જોવો તમે કેવડો મોટો છે. કેમેરામાં નથી આવતો રહ્યો એટલો મોટો ઢગલો છે જીરાનો. અને જે અડધું ખેતરનું જ છે, આમ જોઈ શકો છો. અને આ છે આપણી વાડી. આ અડધી હજી આ પરે જે દેખાય જીરું છે, બધું વાઢવાનું બાકી છે. તો સીધા મળીશું તમને અડધું જીરું નીકળી જાય પછી. તો વ્લોગમાં બનાવજો, ને વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. તો હેલો ગાઈસ, હું નીકળી ગયો છું ઘર બાજુ જવા માટે, કેમ કે ઓલું હલર આવ્યું હતું તેમાં થોડોક રોલો હતો. તે જીરું બરાબર કાઢતું નતું, ઉડાડતું હતું ઘણું જીરું. તો હવે જઈ રહ્યો છું ઘર બાજુ, અને સીધો મળીશ તમને ઘર બાજુ જઈને, કેમ કે આપણે જઈ રહ્યા છીએ બીજું હલર લેવા. જો બીજું હલર મળશે તો હું પાછો વ્લોગ બનાવીશ. તો વ્લોગમાં બનાવી લેજો, ને વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. હવે જઈ રહ્યા છે આપણે ગામ બાજુ. તો સીધો મળું તમને હું ગામમાં જઈને. તો વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ વાડી બાજુ જવા માટે બીજું હલર લઈને. અને પાછળ હલર આવે છે, તમે જોઈ શકો છો. સીધો મળીશ વાડી જઈને. તો વ્લોગમાં બન્યા રહેજો. તો હેલો ગાઈસ, આપણી વાડી આવી ગઈ છે હલર, ને અત્યારે રાતના આવી રહ્યા છે 8 ને તમે જોઈ શકો છો. જીરું કાઢવાનું ચાલુ છે. અડધો ઢગલો પૂરો પણ થઈ ગયો છે. લાઇટ કરીને બધું કરે છે. અત્યારે અંધારું થઈ ગયું છે, રાતના 8 વાગે છે. આટલી વાર હું કામ કરતો હતો એટલે વ્લોગ નથી બનાવ્યો. હવે વળી વ્લોગ મેં ચાલુ કર્યો છે. તો વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. હવે જઈશું ઘર બાજુ, સીધો મળીશ તમને ઘરે જઈને. તો વ્લોગમાં બનાવજો, ને વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરી નાખજો. તો હેલો ગાઈસ, હું આવી ગયો છું ઘરે, ને આ વ્લોગ આટલો જ નહીં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સીધા મળશું આપણે કાલ સવારે. ત્યાં સુધી માટે ટાટા અને બાય બાય.